નવસારી પાસે આવેલા અલીપુર ગામના નાગરિકો દ્વારા માજી સરપંચ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ગામના લોકો દ્વારા સરપંચ વિરુદ્ધ તળાવના ખોદકામ અને રસ્તા અને શૌચાલયોના કામોમાં ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ગામ લોકોએ જણાવ્યું હતું કે માજી સરપંચ ગામ લોકોને સરકાર અને અલીપોરે પંચાયતને નુકસાન કર્યું છે। નવસારી પાસે આવેલા અલીપુર ગામના માજી સરપંચે ગામના તળાવના ખોદકામ અને રસ્તા અને શૌચાલયોના કામોમાં ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો। ગામમાં વિકાસના કામોમાં કરવામાં આવેલા ભ્રષ્ટાચારને લઈ ગ્રામજનો રોષે ભરાયા હતા અને માજી સરપંચ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ મામલે તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આલીપોર ગામથી આવીએ છીએ અમે કલેક્ટર સાહેબને અમારા ગામની ગંભીર સમસ્યાઓની નિવારણ માટે એમને મળવા માટે આવ્યા છે। અમારા ગામના માજી સરપંચ સુમનભાઈ જ્યારે સરપંચ હતા ત્યારે એમણે અમારા ગામમાં ઘણો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે। ગામના અંદરમાં તળાવના ઠરાવ કરાવ્યા અને જ્યારે એમ કીધું કે એક ઠરાવના હું તમને 4 લાખ રૂપિયા પંચાયતને ચૂકવીશ અને પંચાયતને એક પણ રૂપિયો આપ્યો નથી અને એમણે ગામનો ઘણો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે। ગામના ઘણા કામોમાં પણ એમનો ભ્રષ્ટાચાર છે અને ગામના સરપંચ બન્યા બાદ એમણે પોતાની આર્થિક પરિસ્થિતિ ઘણી મજબૂત બનાવી છે। છાપરામાં રહેતા હતા અને જ્યારે સરપંચ બન્યા હતા અને આજે એમનો આરસીસીનો બંગલો છે। એમણે એમની ઘણી પ્રગતિઓ કરી છે પણ ગામના લોકો એમને વિશ્વાસ કરીને સરપંચ બનાવ્યા હતા અને ગામના નાગરિકો જોડે જે એમણે સારો વ્યવહાર ન કર્યો એ ગામના લોકોને દુઃખ છે। એના માટે ગામના લોકો કલેક્ટર સાહેબને મળવા માટે આવ્યા છે અને કલેક્ટર સાહેબને આજરોજ અમે આવેદનપત્ર આપ્યું છે અને કલેક્ટર સાહેબે અમને ખાતરી આપી છે કે આમાં તમને ન્યાય મળશે અને ગંભીર તપાસ અમે કરશું એવા આશ્વાસન અમને કલેક્ટર સાહેબે આપ્યા છે। તળાવના બાબતમાં રસ્તા તળાવ અને આદિવાસીઓના જે ગટર અને આદિવાસીઓના જે સંદાસ માટેના જે કામગીરી થઈ શૌચાલયો માટે પણ એમણે ઘણો બાબતના અંદરમાં ભ્રષ્ટાચાર કર્યો છે। તપાસ થતાં એ ભ્રષ્ટાચારો બહાર આવશે અને મીડિયાના સમક્ષ પણ એ ભ્રષ્ટાચારો બહાર આવવાના જ છે એ અમને પૂરેપૂરો વિશ્વાસ છે। મારું નામ આસિફ મુસા માયત છે અને હું આલીપોર ગામનો નાગરિક છું અને અમારી જોડે આલીપોરના ડેપ્યુટી સરપંચ જાહિદભાઈ પટેલ અને આદિવાસીના વડીલ કાંતિભાઈ પણ અમારી જોડે છે અને અમે આદિવાસીઓના હક માટે જ ખરેખર આવ્યા